પાદરાના મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 19 લોકોની જિંદગી હુમાઈ ગઈ છે અને 5 લોકો એસએસડીમાં સારવાર લઈ રહ્યા છે। ત્યારે એક દર્દીએ સમગ્ર ઘટનાનો હૃદયદ્રાવક ઘટનાક્રમ જણાવ્યો હતો। મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો પાદરાનો ગંભીરા બ્રિજ ધરાશાયી થતા 19 વ્યક્તિના મોતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે અને 5 દર્દીઓ હજી એસએસડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જેમાં ગઈકાલે ઈજાગ્રસ્ત નરેન્દ્ર પરમારનું મોત થયું હતું। આજે અમારી ટીમે ઘટનામાં ઈજાગ્રસ્ત રાજુભાઈ હાથિયા સાથે વાત કરી હતી અને રાજુભાઈએ સમગ્ર ઘટનાનો ચિતાર વર્ણવ્યો હતો। घटना एवी बनी थी कि हमें जा रहा था पुलથી अरे यहाँ थी द्वारका थी जा रहा था अंकलेश्वर थी जा रहा था और रात में चाचा गाड़ी चला रहे थे और एकदम पुल टूट गया और नीचे चले गए। પછી હોશ જ્યારે આવ્યો કે ગાડી એકદમ નીચે ગઈ ને ત્યારે મને હોશ આવી ગયો કે ગાડી એકદમ આમ નીચે કેમ આવી ગઈ। પછી જોયું તો આમ આંખ ખોલી તો પાણીમાં હતો તો આ મારું બધું પાણીમાં નીચે કાદામાં ગળી ગયો। પછી મેં જેમ તેમ કરીને બહાર નીકળી કાદામાંથી ને બહાર નીકળીને ગયો। પછી ગાડીની ઓલી જે એંગલ આવે ને એંગલ પકડીને ઉપર ચડી ગયો ગાડી ઉપર, કેમ કે નીચે તો છાતી લેવલ પાણી હતું બરાબર। પછી નીચેથી પાણી આમ ઢુકડા ભરતો નીકળી ગયો બહાર નીકળીને પછી ગાડી ઉપર બેસી ગયો। પછી ઓલા થોડીક વાર બેઠો રહ્યો, પછી બધાને કહેતો હતો બચાવો બચાવો। પછી ઓલા મચ્છીમારો હોય ને મચ્છીમારો અહીંયા બોટોથી પછી થોડીક વાર થઈને એ આવ્યા 2 બોટો લઈને, પછી એને કાઢ્યો। પછી બહાર કાઢવા પછી કાંઠા ઉપર પછી તો સરકારના માણસો ઘણી આવી ગયા હતા, એમ્બ્યુલન્સ આવી ગયા હતા, પોલીસ આવી ગઈ હતી, બધા આવી ગયા હતા બરાબર। પછી તો કાંઈ વાંધો નહોતો, પછી તો ડાયરેક્ટ મને હોસ્પિટલે લઈ આવ્યા। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।